મોટા વરાછા વિસ્તારમાં આવેલ ભક્તિનંદન સેક્ટરમાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી વ્યવસાયિક પ્રવૃત્તિઓને લઈને સોસાયટીના લોકો ખુલ્લેઆમ વિરોધ પર ઉતરી આવ્યા છે। રહીશોના આક્ષેપ મુજબ ધર્મનંદન પ્રી સ્કૂલના સંચાલનને કારણે લાંબા સમયથી અવાજ પ્રદૂષણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સોસાયટીના લોકોએ બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। માત્ર સ્કૂલ જ નહીં પરંતુ સોસાયટીના અન્ય એક મકાનમાં ચાલી રહેલા સાડીના વ્યવસાયને લઈને પણ રહીશોમાં અસંતોષ જોવા મળ્યો છે। રહેણાંક વિસ્તારને વ્યાવસાયિક હબમાં ફેરવવામાં આવી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। રહીશોનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા કલેક્ટર કચેરી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિત અને ઓનલાઈન અરજીઓ કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચાએ જોર પકડી રહી છે કે આખરે આ ક્લાસીસ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પાછળ કોનો આશીર્વાદ છે, જેના કારણે ફરિયાદો છતાં કાર્યવાહી થતી નથી। આ ઉપરાંત નર્સરી સ્કૂલની બાજુમાં જ વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું હોવા છતાં સ્કૂલને મંજૂરી કેવી રીતે મળી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। સલામતીના ધોરણોનું પાલન થયું છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। સાથે જ સ્કૂલની ઉપર ગેરકાયદેસર ડોમ બનાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે। હવે જોવાનું રહેશે કે સ્થાનિકોના આક્ષેપો અને રજૂઆતો બાદ તંત્ર જાગશે કે પછી રહીશોના પ્રશ્નો ફરી એકવાર કાગળ પૂરતા સીમિત રહી જશે। મારું નામ ધર્મેશ કિશોરભાઈ મકાણી છે। હું ભક્તિનંદન સેક્ટર 3માં શેરી નંબર 4માં અમે રહીએ છીએ। અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલતું હતું, એ બંધ કરીને પ્રી નર્સરી ચાલુ કરી। અમે વારંવાર એને મિટિંગમાં અમે ભાઈને બોલાવીને, પંકજભાઈ ડાવરા કરીને નામ છે, એને વારંવાર રજૂઆત કરી। પછી અમે SMCમાં કમ્પ્લેન કરી છે, મેયરને, કલેક્ટરને અમે અરજી આપેલી છે, છતાં 1 વર્ષ થવા આવ્યું, એનો કોઈ નિકાલ નથી, કાં ત્યાંથી કાંઈ આવ્યું નથી। અમે RTI પણ કરી, RTIમાં પણ યોગ્ય સંતોષકારક જવાબ અમને મળ્યો નથી। હવે આ પ્રી સ્કૂલ ચાલુ થઈ, આનો નિકાલ નથી થયો તો બાજુમાં હવે સાડીનું ગોડાઉન ને એવું બધું ચાલુ થયું, તો ધીમે ધીમે આ વ્યવસાયિક પ્રવૃત્તિ સોસાયટીની અંદર પ્રવેશ કરે એવું લાગી રહ્યું છે। છતાં અમે અરજી કરી છે, એનો કોઈ નિકાલ નથી આવતો અને સોસાયટીને બહુ અડચણરૂપ થાય છે। અવાજ પ્રદૂષણ થાય છે, ટ્રાફિક સમસ્યા થાય છે અને બાજુમાં ત્રિભુવન હાઇટ્સ છે, ત્યાં એનું TC પણ છે, તો એ પણ એક ભયજનક કહેવાય કે ભવિષ્ય આપણે ભૂતકાળમાં એક તક્ષશિલા જેવું અહીંયા પાછું એક કોઈ દુર્ઘટના ના બને એના હેતુથી કે આ દૂષણ રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ ના થાય એના માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારે બસ આ રહેણાંક વિસ્તાર છે તો એને વ્યવસાયિક પ્રવૃત્તિમાં એનો ન થાય એના માટે અમારે બસ અહીંયા રહેણાંક વિસ્તાર છે તો અહીંયા રહેવા માટે એને શાંતિ જળવાય એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।